તો આપણો ભગરો બેઠો છે બીજો હવે અહીંયા હવે જા સમજે આપણી પાડી બાકી માં દીકરી જો કાલે આવી હતી ને ભેગી હતી કાલે બે હું ચડી આવી હતી ને એટલે આ પગ જલાઈ ગયા છે હાલવાની અડપ રહી નથી કેમ કે કાલે આપણે આ બેહું ભેગી આવી ગઈ હતી ઘરે બેહુંમાં ચરવા આવી હતી તો આપણી ભેહું છે ને આરામથી જો ચરવાને બદલે પાણીમાં બેસી ગઈ છે ને આપણે ઘરે પાણી આવે છે ને એનું પણ વાંધો છે કે લાઈન અહીંયા તૂટેલ પડી છે એટલે પાણી આવતું નથી કેમ કે આ લાઈનમાંથી પાણીમાં નીકળે છે 2 દિવસથી ચાલુ કર્યું નથી તો પાણી પીવડા બધીને મેં કીધું અહીંયા ઉતારી હતી ખાડો ભર્યો તો મેં કીધું હું પી લઈએ પહેલાં આવતી નથી એનું કારણ હતું કે ભૂંડાનું પાણી ભૂંડા રખડી જતા હતા આમાં તો પીવે નહીં બેહું અને બાકીની બેહું જે સામે ચરે છે આને ઊભી કરી આપે બેને મુહૂર્ત આવે તો સારું કહેવાય કેમ કે બેને ચરવું છે નહીં આને જો હમણાં ઊભી કરશે ને એટલે ઘરે ભાગી જાય કેમ કે એની પાડી આવી નથી એની પાડી મેં ધરાથી લીધી નથી કેમ કે નાની પડે છે ને ઉંમરમાં હજી નાની છે પછી આ પૂરું થઈ જાય પાડીનું એટલે ઘરે રાખી આને મેં ગાઢી હવે તો અત્યારે છે ને આપણે ભેહું અહીંયા બધી રખડે છે ગાયું અહીંયા છે ને અડધી આગળ નીકળી ગઈ છે આપણે હમણાં એમ બાજુ જાઓ ને એટલે બધી આપણી ચોટી જાય કેમ ખબર ખાંડ દીધું નથી ને હજી સવારનું એકીની તો બધીને ચોકલેટ ખાવી પડે છે અને ટેવ પડી દીધી છે કે ખાણ મને દેખે ને એટલે બધી દોડીને આવી જાય પાડેડા નાનકડા આવી જાય ગાયો આવી જાય જય માતા મિત્રો કેમ છે બધા મજામાં આપણે પણ મજામાં જઈએ ને તે જો ભેહું છોડી લીધી તો તું મારે છે જો આપણે કીધું તું એક સાઈડ એટલે ભેગી આવી જાય આમાં ફાયદો ઘણો થાય આપણે માલને શું છે કે તમે એક હારે તો ખાણ દઈ ન શકતા હોય તો કાંઈ એક ખપલું દે ને તો ઘણું કહેવાય કેમ કે વ્યસન બની જાય એનું આપણે એક કટકો ખાઈને કેમ આખો મસાલો ખાતા થઈ જાય એના જેવું છે તો થોડું થોડું ચાલુ રાખીએ તો બધાનું ભાગમાં આવી જાય 200 ગ્રામ 250 ગ્રામ અમુક વધારાના લપડીના હોય ને વધારે આવે કેમ કે આપણે ખબર જ છે આવી બે પાડ્યું છે હાલે આ આપણી છે ને મોટી ચાંદરીની છે નવ ચાંદરી ન આવી ગયા વર્ષે આના આગલા વર્ષમાં ને આના પછીના વર્ષમાં ચાંદરી પાડી આવી હતી જો કે મરી ગઈ ચાંદરી પાડીમાં અત્યારે બે ભેં છે ને પાડી છે બે જ હાલે હા હા બે જો આવી જાય ખબર પડી ગઈ ખાણ દેવાનું છે એમાં તો ટાબરિયા ગેંગનામાં ખબર પડશે ને એટલે પૂરું નાના તો સિંગડે જ ત્રાહા થઈ ગયા હા કેમ કે આપણી ભેં મરી ગઈ હતી ને એ ભેંની આ પાડી છે બાકી આવે ધીરે ધીરે ખાઈ લે હવે નાખી દીધું ખાઈ લીધું હવે આગળ જવું છે નહીં આપણે એટલે ભેહું નાખી નાખશું કેમ કે આપણે પછી અહીંયા સીધો રસ્તો પકડી રોડ ચડી જાઉં આવ્યો જોલી આવે ને એને આમની ચડાવીને પટે ને પછી વાંધો નથી બોલો બધાને દેવો પડે ચોકલેટ માતાજી ત્રણે દેવાનું ફરજિયાત મોઢે અટકી ગયો ખાઈ લે હવે આગળ હાંકી લે બધીને ઓલી ભાગી નીકળી ઘરે ચાંદરી ઘરે જાય છે ભેગી ગમતી જાય બેન જવા જ દેવી છે ઘરે અહીંયા રાખવી નથી અહીંયા રાખશું તો એક જ વાંધો છે રાડું દીધા રાખશે ને પછી આને બધી મન આવશે થાય ઘરે જવાનું અને ઓલી જાગ મોરી પડી છે ધ્યાન રાખવી પડશે હાલો બેટા હાલો તમે આગળ હાલો આ ચરતી નથી કેમ કે કાલે પાડી આવી ગઈ હતી ઘરે ભેગી એ ઓલી કેમ ઘરે જાય છે એવી રીતે ઘરે વહી ગઈ હતી બની ગમતીની બધી ઘરે વહી ગઈ અને વાંથી પાછી ભાગી આવી બની તો પાડી ભેગી લેતી આવી પાડી આની લેતી આવી એનો પાડો બાંધો રહી ગયો હવે આપણે આ બે 3-4 દિવસમાં વ્યાઈ જાય એટલે 3 દી ગાડે 2 દી ગાડે કંઈ નક્કી ન હોય
એક બે દીમાં ફાઇનલ વ્યાં જાહે. હવે આને આપણે ખડેલી બે ભેગા ભેગી જ છે, કટોકટીમાં છે. તો આપણી ભેગું છે ને ચક્કર મારે એને ધીરે ધીરે પાછી વળી નીકળી જાય. ત્યારે શું છે કે બધે ધીરે ધીરે પાછા ટર્ન મારી લીધો. હવે આજ નદીમાં ઉતારવાનો વિચાર છે, કેમ કે બે દી ગઈ નહીં ભેગું એટલે ખડ થઈ પડે ગાય ગા બધે. આ બાજુ તો હજી જોયું એવું નથી નીકળ્યું, કેમ કે બિયારો નથી એ બાજુ. મેન પ્રોબ્લેમ પડે ને તો બિયારો છે નહીં એ બાજુ. એટલે આ બાજુ જો આટલા એરિયામાં ફૂલ ખડ થાય, કેમ કે આ બાજુ બાવળ ઓછા હતા અને ધૂળવાળો એરિયો વધારે હતો. કેમ કે એ સાઈડ પૂર આવે ને એટલે પાણી બધું જામી જતું, કેમ કે આ બાજુ વધારે ભાગી જાય. બાવળામાં ઇટકું હોય ને એમાંથી જો ધોળકર નીકળી જાય વધારે. હવે ભેહું એ બાજુ લઈ જાવી પણ ધીરે ધીરે આવે છે. આપણે ધીરે ધીરે જવાનું આગળ. ખાંડની થેલી રાખી લીધી ભેગી અને ટાઈપોટ આજે અહીંયા ટીંગાડી દીધું. કેમ કે ઘડિયા ટાઈપોટ ચડાવવું થોડુંક વહમું લાગે, કેમ કે પછી વિડીયો બનાવવો ને એટલી વાર લાંબો શોર્ટ વિડીયો બનાવવો હોય ને તો વધારે મજા આવે. કેમ કે એમાં શોર્ટ વિડીયો આપણે હજી બહુ ફાવતું નથી, પણ ધીરે ધીરે શીખી. આપણી ચેનલ ઉપર વિડીયો આવે છે શોર્ટ કેવા લાગે છે કોમેન્ટ કરજો. ભેહું લઈ લઈએ આગળ, ચક્કર મારીએ. અત્યારે છે ને આપણી બધી ભેહું અહીંયા પોરી ગઈ છે. પોરી ગઈ એટલે ચરે આપ માંડી છે આરામથી, ભાગદોડ કાંઈ છે નહીં. ઘડીક વાર અહીંયા ચરશે. આપણી માતાજી ત્રણે અહીંયા છે. ઓકે, એના માટે છે ને આપણે છૂટ જ છે, એના માટે કોઈ ના નથી કહેતું. આ બાજુ વાડીવાળા છે વધારાને થાય ખાલી. આમાં આપણે ચારવાની કોઈ ના નથી પડતું, કેમ કે ગાયોને આપણે છૂટું છે, ભેહું નથી જવા દેતા. કેમ કે એ ગાયો હાટું જ રાખેલું હતું, પણ હવે તો શું છે કે જે જગ્યાના માલિક છે ને બદલી ગયા છે. જૂના હતા ને એ માલિક નીકળી ગયા, વેચી નાખીને બીજે દઈ દીધી. એટલે કટકા કાઢીને આપી દીધા બધાને. આમને એમ નીકળી છે. અને ગયા વર્ષે આપણે જે આ રસ્તો આખો બંધ થઈ જાય. જોકે આપણા માટે ઘણો ફાયદો હોય છે, નુકસાની છે. કેમ કે આ ખાંડનું કામ છે ને વધવાનું છે. એક થાંભલો અહીંયા છે, બીજો થાંભલો અંદર છે. જો કે સામે તમને દેખાય જ છે. એ થાંભલા સુધીનું આખું પ્લોટિંગ લીધેલું છે. કટકામાં એટલે આપણે આવી રીતે પાણકા કાઢવા માટે. જે સામે જે ડમ્પર તમને દેખાય છે ને બે ઊભા, એ ભાઈ જ બધું લઈ લીધું છે. લીજ કે એને પાણકા કાઢવા માટે લીજ લીધેલી છે. અહીંયા સુધી કટકો કીધું છે કે થાંભલા સુધી તો ફાઇનલ કાઢી લેવાના છે. ની જમીન લીધી છે, એના ભાગના કટકા તમને દેખાડી દીધા. થાંભલા ખોડી દીધા. થાંભલા થોડીક આ બાજુ આવી ગયા છે. એટલે હવે જ્યારે ચેકિંગ પડશે એટલે તો જેલમાં જવું પડશે, કેમ કે વધારાનું થોડું કાઢી લીધું છે ને એના હિસાબે. વરસાદ થઈ ગયો ને એટલે પછી બંધ થઈ ગયા કાઢવાનું. કેમ કે ગાડીવાળા બધા એ જ વાટ જોતા હતા કે ભાઈ વરસાદ થઈ જાય ને સારો, પછી વાંધો નહીં. તો ભેહું પણ આપણે જો આરામથી રખડે, ઘડીક ચરવા દેવા અહીંયા જ. તો અત્યારે છે ને બધા આપણે ખાડું રખડે છે. ફોટા કેવા લાગે બીજા કીજો આપણે કોમેન્ટ કરીને વિડીયોમાં, કે બધો કેમ માલ રખડે છે. પણ આમાં વાંધો એક જ પડે છે, જરાય લીલોતરી નથી આવતી. એનું કારણ છે કે લીલોતરી હોય ને તો કાંઈક જોવાની મજા આવે, કેમ કે આ બાજુના એરિયામાં જે લીલોતરી જોઈ એવી થઈ નથી. તો અત્યારે છે ને આપણે ઘરે જ ભેહું રાખી જાય થોડી ચક્કર મારવા બપોર પછી. અડધી જો આવે છે, બાવડા જો ભાંગલ પડ્યા છે, અહીંયા વળી ગયા છે કાંટા, ખાડા કરી નાખ્યા છે. કેમ કે બધું મોરમ કાઢી લીધી અને એ માંગવું આપણી આવી ગઈ છે પાછી ગરમીમાં. અને પાડાનો વારો કાઢી લીધો છે, એ પણ તમને દેખાડી દે. અત્યારે જે આવી છે હવે સવારે છે ને ખૂટે લઈ આવી જો હે. જો કે સામે ચરે છે, પાડાને ગોતી લીધું. નકા આપણે ગમે એમ કરીએ ને ગાયને લઈને આવતા ને ચારવા ભેહુંમાં આવે નહીં, ભાગી જતી. પણ ફાઇનલ છે ને એ રિપીટ થઈ ગઈ છે. આ વર્ષ આપણે એમ થોડીક તો માટી છે જ, કેમ કે ગાયોના મામલામાં છે ને આપણે આ ગાય મારે 5 વેતર જાણી છે. કોઈ દી માતાજીની દયાથી કોઈ દી રિપીટ નથી થઈ.
ગમે એ બીજ જીરનું બીજાને મૂકે માની જતી, કાંકરેજનું મૂકે સીધું માની જાય. આ વખતે એચે પણ ટ્રાય કરી, એમાં નો માની. એક આ પાછી ગરમીમાં આવી એટલે પાછી જવા દીધી, એક હારે જવા દીધી ને બીજા હારે થવા દીધી. 1.5 મહિને પાછી આવી. આગળ કરે છે અત્યારે, લારાન નહોતું જેવું લાગતું હતું. પછી ફાઇનલ છે, કોકનો તો જીવ રહી ગયો છે. એવું ન કોઈ કહેતા, કોમેન્ટ ના કરતા કે ભાઈ જીવ નો રહીએ. ભાઈ અમે માલધારી છે, અમને ખબર હોય. ગાય કોઈ રિપીટ થાય જ નહીં, કેમ કે બધાને સેમ ખોરાક જ છે. ગાયોની ભેહુંની બધાને ખાણે મોકલ આપી છે ને, ઊંચો મોકલ જ હોય. પણ બધાને એક સરખી ખોરાક હોય અને રિપીટ થવાનું કારણ જ ન આવે. અને તો થવું જોઈએ તો બધા થવા જોઈએ. આ આપણી જો 2 મહિને રિપીટ થઈને આવી, માતાજીની દયાથી એક આ રહી ગઈ હતી. એ જ ડૉક્ટર આવ્યો હતો બીજદાન કરવા, આને એ જ કર્યું, આને એ જ કર્યું. આને 2 મહિને આવે ને આ 1.5 મહિને, પાછું 1.5 મહિને માથે થવા આવ્યું. એટલે આ આપણી 22 તારીખે અને 2 મહિના પૂરા થઈ જાય. આજે અંદાજો એવો લાગે છે કે 90% ગરમીમાં આવવાની છે જ. કેમ કે વરસાદ આવ્યો ને તેથી ઠેકડા મારતી હતી ને થોડુંક બધું. અને પાછું કોકનો એવો જીવ રહી ગયો, સીધા આચર ખેંચી લીધા બે. એવું ના કહેતા કે રોગ થઈ ગયો અને જાય. રોગમાં આચર જાય એવું ન હોય, પછી પાછા ચાલુ થઈ જતા હોય. પણ એક જાય, એક હારે 2 ન જાય. ચાલુ આચર દોવાતું હોય ને આચર બંધ થઈ જતું હોય. કાયમી દોતા હતા ને આચર ધીમું ધીમું દૂધ બારતું ગયું, એમાં ઓછું થતું ગયું અને હાવ ઓછું થઈ ગયું હાવ. આજે જો ગંધ લેવાનું કરે છે ને, ઉડવાનું તો હજી નથી જોયું. મંગો અહીંયા બેહુમાં આવે તો ઠેકડ થતી હોય, ઘુમર થતી હોય. ક્યાં ચડે છે જો, પાડાને પાછળ જ. પાડો જીમણો જાય, નીમણો જાય. જો લારા છે જ. હવે આપણે બીજું કાંઈ નહીં, કાલે બીજદાન તો મૂકી દેવું. કેમ કે હવે ભગવાન ભરોસે પણ બીજદાન કરાવવાનો કાંઈ ફાયદો છે નહીં. અને આ વખતે હવે આવે ને ખૂટીએ લઈ જાય, બાંગરા ખૂટીએ તો. અને એવું બની શકે કાંઈ કોઈકનો જીવ રહી ગયો હોય એ બને ને, કાં પછી એની કોઈક નજર લાગી ગઈ હોય, અને કાં પછી અમુક ખૂટીએ એ ટાઈપનો હોય. ગાય કેમ કે 11 વર્ષે ગરમીમાં જે આવતી હતી, હજી આવવાની શરૂઆત જ હતી. રાતે આવ્યો ને એમાં થઈ ગઈ, ગાય રહી ગઈ એમાં. અને પછી આવારે 2-3 ફેરા રિપીટ થઈ ગઈ છે. એ કારણ બની શકે. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો. જય માતાજી, જય શ્રી રામ બધાને.